ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે દરેકના મનમાં એક જ સવાલ છે કે આગામી દિવસોમાં મેઘરાજા ક્યાં અને કેટલા મન મૂકીને વરસશે। હવામાન વિભાગના તાજા બુલેટિન અનુસાર આગામી દિવસો રાજ્યના અનેક જિલ્લાઓ માટે અત્યંત મહત્વના સાબિત થવાના છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકોમાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે વહીવટીતંત્રને પણ એલર્ટ મોડ પર મૂકી દેવાયું છે। તો શું છે વરસાદને લઈને હવામાન વિભાગની નવીનતમ અપડેટ અને કયા વિસ્તારોમાં તંત્રએ માછીમારો માટે ચેતવણી જાહેર કરી છે? આવો જોઈએ આ વિસ્તાર અહેવાલમાં। નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતવાર આગાહી અનુસાર આગામી સમયમાં સમુદ્રમાં સક્રિય થયેલી અત્યંત મજબૂત અને પ્રભાવશાળી વરસાદી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, તાપી અને ભરૂચ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડવાની પૂરેપૂરી શક્યતા છે। આ તરફ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢના પંથકોમાં પણ તેજ ગતિએ ફૂંકાતા ભારે પવન અને ગાજવીજ સાથે તોફાની વરસાદી માહોલ જામશે। દરિયામાં સર્જાયેલા ભારે કરંટ, ઊંચા મોજા અને ખરાબ હવામાનની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા માછીમારો માટે સ્પષ્ટ એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે અને આગામી દિવસો દરમિયાન દરિયો ન ખેડવા માટે કડક અને ચુસ્ત સૂચનાઓ આપી દેવામાં આવી છે। તો બીજી તરફ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડા સહિતના આસપાસના તમામ વિસ્તારોમાં સવારથી જ ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદી ઝાપટા પડવાની પૂરેપૂરી શક્યતા હવામાન શાસ્ત્રીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ મોસમી વરસાદને પગલે નદી, નાળા અને જળાશયોમાં નવા નીરની આવક શરૂ થવાના એંધાણ મળી રહ્યા છે। સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામતા જ લાંબા સમયથી કાળઝાળ ગરમી અને બફારાથી પરેશાન નાગરિકોને મોટી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો બીજી તરફ ચોમાસાના આગમનથી જગતનો તાત પણ આગામી વાવણીના આયોજન માટે ખુશખુશાલ જોવા મળી રહ્યો છે। જોકે ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને રોકવા માટે સ્થાનિક મહાનગરપાલિકાઓ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો અત્યારથી જ સજ્જ બની ગઈ છે, જેથી સામાન્ય જનજીવન ખોરવાય નહીં અને ચોમાસાનો આ ઉત્સવ સલામત રીતે માણી શકાય। આવા જ વેધર અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે। નમસ્કાર।